ચહેરાની સુંદરતા હોય વાળથી, પણ આ જ વાળ ઓછા કે આછા હોય તે માટે આપણે કરીએ કેટલા બધા અખતરા. પણ શું તમે જાણો છો, તમારા વાળ સારા દેખાય માટે તમે જેટલી પણ હેર સ્ટાઇલિંગ, સ્ટ્રેટનિંગ કે પછી હેર એક્સટેન્શનનો ઉપયોગ કરો છો, તો આ તમામ વસ્તુ તમને આપી શકે છે ગંભીર બીમારીઓ. આ કેમિકલ યુક્ત પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી તમને થઈ શકે છે કેન્સર, હોર્મોનલ ઇમ્બેલેન્સ અને રિપ્રોડક્ટિવ સિસ્ટમને પણ નુકસાન પહોંચી શકે છે. હેલો, હું જાનવી પંડ્યા. ફિટ એન્ડ ફાઇન આજના વિડીયોમાં જાણીશું, જો તમે તમારા વાળને સારા દેખાવા માટે જો બ્યુટી પ્રોડક્ટ્સ નવી ઉપયોગ કરો છો, ખાસ કરીને એક્સટેન્શન, તો એ તમને કેટલું હાનિકારક છે. સારો લુક બધાને જોઈએ, એ માટે આજે રેડ કાર્પેટથી લગાવીને ભારતના તમામ બ્યુટી સલૂન્સમાં એક વસ્તુ ખૂબ ટ્રેન્ડિંગ છે અને એ છે એક્સટેન્શન. પરંતુ આ એક્સટેન્શનનો ઉપયોગ કરવાથી રિપોર્ટ્સમાં એટલી બધી બીમારીઓ આવી છે, જે જાણશો તો તમે પણ હવે એક્સટેન્શન લગાવતા પહેલા ચોક્કસ વિચાર કરશો. વાળને સુંદર બતાવતી આ પ્રોડક્ટ માટે એન્વાયરમેન્ટ એન્ડ હેલ્થના અભ્યાસ પ્રમાણે સિન્થેટિક અને નેચરલ હેર એક્સટેન્શન એક ગંભીર ચિંતા ઊભી કરી છે, જેમાં ઝેરી કેમિકલ્સ, બેન્ઝીન, ફોર્માલ્ડિહાઇડ, થેલેટ્સનો ઉપયોગ થાય છે અને આ બધા જ કેન્સર, હોર્મોનલ ઇમ્બેલેન્સ અને શ્વાસની સમસ્યા સાથે જોડાયેલા છે. એટલું જ નહીં, પરંતુ 11 ફેબ્રુઆરીએ પ્રકાશિત થયેલા આ રિસર્ચમાં એ પણ સામે આવ્યું કે પહેલા પણ જે લોકો એક્સટેન્શન યુઝ કરેલા છે એ લોકોને પણ હવે આ સમસ્યાઓ જોવા મળી રહી છે. 2025ના કન્ઝ્યુમર રિપોર્ટ્સના અભ્યાસમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા સિન્થેટિક હેરના ઉત્પાદનોમાં કેન્સર પેદા કરતા કેમિકલ જોવા મળ્યા. તો નાઇજીરિયામાં 2024ના અભ્યાસમાં 10 સિન્થેટિક હેરના ઉત્પાદનોમાં ભારે ધાતુઓ અને જંતુનાશકો જોવા મળ્યા. આ એક્સટેન્શન છે શું અને બને કેવી રીતે છે? એક્સટેન્શન સામાન્ય રીતે નોર્મલ હ્યુમન હેર અને બીજા કુદરતી રેસા અને કૃત્રિમ રેસામાંથી બનાવવામાં આવે છે, જેને કલર્સ, ફ્લેમ રિટાર્ડન્ટ્સ, વોટરપ્રૂફિંગ એજન્ટ, જંતુનાશકો, એન્ટીમાઇક્રોબાયલ અને જોખમી ગુણધર્મો ધરાવતા કન્ડિશનિંગ એજન્ટો સાથે બનાવાય છે. પરંતુ કંપનીઓ ભાગ્યે જ ઉપયોગમાં લેવાતા કેમિકલ્સનો ખુલાસો કરે છે. હવે એક્સટેન્શનનો સૌથી વધારે ઉપયોગ કોણ કરે છે? જેમના હેર લોસ પેચીસમાં થાય છે અથવા જે લોકોને આનુવંશિક અથવા ગંભીર રોગને કારણે વાળ ખરવાની પીડા થઈ છે. કેન્સર માટે જેમ કિમોથેરાપી બાદ લોકોના વાળ જતા રહેતા હોય છે, તો કુદરતી દેખાવને જાળવી રાખવા માટે કૃત્રિમ અથવા કુદરતી વાળના એક્સટેન્શનનો ઉપયોગ કરે છે. અને આ અભ્યાસ સાબિત કરે છે કે રાસાયણિક સંપર્ક, કેમિકલનો સંપર્ક થવાથી તેમના સ્વાસ્થ્યને નુકસાન થાય છે. એટલું જ નહીં, રિસર્ચ તો એવું પણ કહે છે કે આ હેર માટે ભારત એ સૌથી મોટું ઉત્પાદકનું સેન્ટર છે. ઇન્ડિયન જર્નલ ઓફ ડર્મેટોલોજી 2024ના અહેવાલમાં નોંધવામાં આવ્યું કે ભારતમાં વાળના ઉત્પાદનોમાં ઘણીવાર ટ્રાન્સપરન્ટ લેબલિંગનો અભાવ છે, જેને કારણે ગ્રાહકો પ્રોસેસ દરમિયાન ઉપયોગમાં લેવાતા રાસાયણિક કેમિકલ્સથી અજાણ રહે છે. કંપનીઓ એક્સટેન્શન તો આપી દે છે, પરંતુ એક્સટેન્શન કેવી રીતે બનાવાયું છે એ પાછળના રિએજન્ટ્સ તમને બતાવતા નથી. અને એટલું જ નહીં, જે વાળને તમે ડોનેટના પર્પઝથી આપો છો એ પણ કેટલા સેફ છે તમે એ પણ નથી જાણતા. કારણ કે વાળનું દાન કરતા લોકો પણ વ્યાપારી હેતુઓ માટે તેમના વાળ પાછળની છુપાયેલી પ્રક્રિયાથી અજાણ છે. સલૂન્સ વારંવાર એડહેસિવ્સ અને બોન્ડિંગ એજન્ટનો ઉપયોગ કરે છે, જેમાં ફોર્માલ્ડિહાઇડ અથવા ટોલ્યુન હોય છે, જે તમારી ખોપરી પરના ચામડીમાં બળતરા અને લાંબા ગાળાના સ્વાસ્થ્ય પર અસરનું જોખમ વધારે છે. એટલે જ્યારે પણ તમે એક્સટેન્શનના પેચ ટેસ્ટ માટે જાઓ છો, તે સમજવું જરૂરી છે કે જે એક્સટેન્શન તમે લગાવવા જઈ રહ્યા છો એ કેવી રીતે બન્યું છે અને કેટલા ગાળા માટે છે અને એનાથી કોઈ નુકસાન તો નહીં થાય. એમ્સ દિલ્હીના 2023ના રિપોર્ટ પ્રમાણે વાળ માટે વપરાતા એડહેસિવ્સ અને સ્ટાઇલિંગ સ્પ્રેના સંપર્કમાં આવતા સલૂન વર્કર્સમાં પણ કોન્ટેક્ટ ડર્મેટાઇઝ અને શ્વાસની એલર્જીના કિસ્સા સામે આવ્યા. એટલે જેટલા પણ લોકો સલૂન્સમાં કામ કરે છે અને કન્ટિન્યુ દિવસમાં હેર સ્ટાઇલિંગ માટે સ્પ્રેનો ઉપયોગ કરે છે, હેર સ્ટ્રેટનિંગનો ઉપયોગ કરે છે, તો એનાથી પણ શ્વાસના કિસ્સા સામે આવ્યા છે. આ મુદ્દે એવું દર્શાવે છે કે માત્ર કોસ્મેટિકની વાત નથી, વપરાશકર્તાની પણ વાત છે, ઉત્પાદનકર્તાની પણ વાત છે અને જે વાપરી રહ્યા છે તેમની પણ વાત છે. તમામના સ્વાસ્થ્યને લઈને આ ખૂબ ગંભીર મુદ્દો છે. ઘણીવાર એક્સટેન્શન લગાવ્યા પછી પણ તમને ઘણા બધા પ્રકારના અનુભવ થાય છે, જેમ કે વારંવાર ખંજવાળ આવી, ફોલ્લીઓ થવી. જો વાળ ગરમ પાણી અથવા ગરમ સ્ટાઇલિંગ ટૂલ્સથી સેટ કરવામાં આવે છે, તો હાનિકારક વાયુઓ હવામાંથી આપણી આંખ, નાક, શ્વાસમાં પણ જઈ શકે છે, જેનાથી નાક ગળામાં બળતરા, માથાનો દુખાવો, લીવર અને નર્વસ સિસ્ટમને પણ નુકસાન પહોંચે છે. તો એક્સટેન્શન સૌથી વધારે યુઝ કોણ કરે છે? સારું દેખાવા માટે સૌથી વધારે મહિલાઓ એક્સટેન્શન પસંદ કરે છે. પોતાના હેર વોલ્યુમ, ગ્રોથ અને લુક માટે એક્સટેન્શનને પ્રાયોરિટી આપે છે. પણ નેચરલ લેબલવાળા એક્સટેન્શનનો ઉપયોગ કરવાથી પણ સેફ નથી. જેમાં નેચરલ એક્સટેન્શન અથવા ટોક્સિક ફ્રી એક્સટેન્શનનો લેબલ લગાવીને તમને લગાવવામાં આવે છે, એ પાછળ એ ખરેખર ટોક્સિક ફ્રી છે કે નહીં, નેચરલ હેર છે કે નહીં, એ ચેક કરવું ખૂબ જરૂરી છે. અને વાત ખાલી એક્સટેન્શન જ શું કામ? તમે જેટલી પણ કોસ્મેટિક પ્રોડક્ટ્સ વાપરો છો એ તમામના લેબલ ચેક કરો, એમાં કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ છે, કયા કયા નથી, અને કંઈ પણ કોસ્મેટિકને ઉપયોગ કરતા પહેલા ડર્મેટોલોજિસ્ટ પાસે તમારી ત્વચા વિશે ચોક્કસ ચેક કરાવો અને એને અનુરૂપ
જ તમે કોઈ પણ બ્યુટી પ્રોડક્ટ્સ વાપરો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો વીટીવી ડિજિટલ સાથે.